નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે 6 ચેપ્ટર સુધી આપણે તેની ચર્ચા કરી ગયા. અર્થશાસ્ત્રની આજે 7મું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર એની પણ આપણે થોડી અગાઉ ચર્ચા કરી પ્રાસ્તાવિક અને પ્રાચીન ભારત વિશે. તો આપણે જોઈએ છે આજે આપણે પ્રાચીન ભારત છે અને રોજગારીનું માળખું સેકન્ડ પોઈન્ટ ઉપર આપણે જોઈશું. રોજગારીનું માળખું છે ખેતી, ઉદ્યોગ અને સેવા જેને કહી શકાય. તો प्राचीन भारत में भारत से प्राचीन यानी कि भारत से खेती प्रधान देश હતો. તેમ છતાં પ્રાચીન ભારતમાં ખેતી ઉપરાંત ઉદ્યોગોની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો. ભારતની મોટાભાગની વસ્તી ખેતી પર નક્કી હતી અને ખેતી એ મોટી ગ્રામ્ય અર્થતંત્ર આધારિત હતું. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ખેતી ભારતની ખૂબ વિવિધ અને સમૃદ્ધ છે, જેને કારણે ગ્રામ્ય વિસ્તાર સ્વાવલંબી એટલે સ્વાવલંબી એટલે કે બીજા પર આધારિત નહીં જેને કહી શકાય. તે ઉપરાંત ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળફળાદી, કપડાં, પગરખાં, પશુપાલન, ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા, જેને કારણે તેઓનું જીવન ખૂબ સુખાકારી વાળું હતું. હવે ઉદ્યોગો, હવે એના પછી બીજો હોય છે ખેતી વિધાન છે ઉદ્યોગો. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ઇતિહાસકાર ટી રાય ચૌધરીના મત મુજબ આપણે એમ કહી શકાય કે 19મી સદી પહેલા ભારતનો ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રગણ્ય દેશ તરીકે સૌથી આગળ પડતો દેશ કહી શકાય. ભારત મુખ્યત્વે સૂત્રકામ અને મલમલના કાપડનો નિકાસ કરતો હતો. તે ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાપત્રી, મૂર્તિઓ, ગળી વગેરેનું પણ ઉત્પાદન અને નિકાસ ભારતમાં કરવામાં આવતી હતી. સેવા આપણે ત્રીજા મુદ્દા પર જોઈએ છે કે સેવા છે જેને કહી શકાય કે લગભગ ઈસવીસન પૂર્વે 600 ની પ્રાચીન ભારતે વિવિધ ચિહ્નો સિક્કા બનાવવામાં આવતા હતા. આ ખાસ કરીને આ સમયમાં વિવિધ પ્રકાર વિવિધ વેપાર ગતિવિધિ અને શહેરી વિકાસ અને સીમા ચિહ્ન રૂપે કામકાજ કરવામાં આવ્યું. રાજકીય એકતા અને સામર્થ્ય તેમજ સૈન્ય સુરક્ષાને કારણે ખેતી ઉત્પાદકતા અને વેપાર અસાધારણ વૃદ્ધિ નોંધવામાં આવી. ઉદાહરણ તરીકે લોથલ ખાતે મળે નગર વ્યવસ્થાના પુરાવા. હવે આપણે છે રાષ્ટ્રીય આવક, યાની કે આપણે જોઈએ છીએ રાષ્ટ્રીય આવક એટલે આર્થિક સમૃદ્ધિ. આર્થિક ઇતિહાસકારોનું અંકુશ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. એ સમય કહેવાય છે પ્રાચીન યાની ઇતિહાસની અંદર ભારત છે એ વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. મૌર્ય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના વિકાસ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ એક એવો સમય હતો કે જેમાં આખું ભારત એક રાજાના નીજા હેઠળ યાની કે આવ્યું. 16મી સદીના મુગલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર છે એ વિશ્વના આવકના 25% આવક ધરાવતું હતું. 17મી સદી અંત સુધીમાં મુગલ સામ્રાજ્ય વિકાસ પામ્યું. દક્ષિણ એશિયાની 90% શાસન એમની સત્તામાં આવ્યું, જેને કારણે એક સમાન કરવેરા અને જકાત નાખવામાં આવ્યા. વર્ષ 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતીયની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી. ત્યારબાદ વિદેશી ગજરના ભારત દેશમાં વેપાર અર્થે આગમન થયું. આમ ભારતના તમામ ક્ષેત્રોમાં સુવર્ણકાળના લક્ષણો જોવામાં આવતા હતા. yani 16મી સદી 17મી સદી સુધી ભારત જે સુવર્ણકાળ તરીકે ઓળખાતો હતો એના લક્ષણો જોવામાં આવતા હતા. હવે આપણે જોઈએ છીએ કે અહીં પ્રથમ પોઈન્ટ પર આવીએ છીએ સ્વાતંત્ર્ય પહેલાનું ભારતનું અર્થતંત્ર. એ જે 13 મુદ્દાઓ આપણે આપેલા છે. પહેલું છે રેલવે, બીજું માર્ગ પરિવહન, બીજું બેંકો, ચોથું સામાજિક માળખું, પાંચમું ખેતી, મહેસૂલના કર, કરવેરાના ઊંચા દરો, જકાતના વિવિધ દરો, ઉદ્યોગ નીતિ, આર્થિક શોષણ, હસ્તકલા કારીગરનું શોષણ, મૂડી રોકાણ પ્રવાહ અને વિવિધ પરિણામો બોજો. આ 13 પોઈન્ટ છે. હવે આપણે જોયું છે કે અહીંયા
અંગ્રેજો ભારતમાં આવે ત્યારે ભારતીય ખેતી ઉદ્યોગ અને વેપાર દાવો ચલાવી ભોગવતા. આપણે ઉદ્યોગમાં, ખેતીમાં અને વેપાર દાવો ચલાવી ભારતનું નામ વિશ્વ વિખ્યાત છે. ભારતમાં સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડા, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો વગેરે વિશ્વના બજારોમાં માંગ હતી. ભારતના ગ્રામ્ય વિસ્તારો એ સુખી અને સંપન્નતા સાથે સ્વાવલંબી હતા. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ભારતના વેપારના વિકાસમાં પ્રાધાન્યતા ધરાવતો હતો. આમ ભારતનો આ એક સુવર્ણ કાળ હતો, જેને કારણે વિદેશી પ્રજાઓ ભારત પ્રતિ આકર્ષણ વધ્યું અને પ્રથમવાર વેપાર અર્થે તેમને ભારતમાં આગમન થયું. ભારતમાં આવેલા વિદેશી પ્રજાઓમાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો વગેરે હતા. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર પર જ ધ્યાન આપતા હતા, પરંતુ સમય જતાં તેઓ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું. તેને કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યોનો ઉપયોગ થવા લાગ્યો. જે વ્યક્તિ અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમણે ઇંગ્લેન્ડના રાજકીય સાથ મળતા તેઓએ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરવા પ્રયાણ કર્યો. આમ વર્ષ 1757 1947 સુધી ભારતે અંગ્રેજ અને બ્રિટિશ શાસનથી ભોગ આપણા ભારત દેશને બનવું પડ્યું. બ્રિટિશ શાસન અંગ્રેજો દ્વારા બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામો છે એનો સામનો કરવો પડ્યો છે. જે નીચે મુજબ છે. આ જે સારા આપણે રિઝલ્ટ છે એ ઓછા થયા અંગ્રેજ શાસન દરમિયાન, બ્રિટિશ શાસન દરમિયાન, અને આપણે નેગેટિવ એટલે કે ખરાબ પરિણામો છે જે આપણા તે છે એ ભોગવવા પડે. આપણે પહેલો મુદ્દો જોઈએ રેલવે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલા રેલવેના લાભ આપનારી વ્યવસ્થા બની. ભારતના લાભ થયો રેલવે લેખા. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુલભ બનાવવા રેલવે ખૂબ જ ભાગ ભજવ્યો. રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853 ના રોજ બોરી બંદર આજનું જે મુંબઈ છે સીએસટી ને થાણાના પ્રથમ રૂટ દ્વારા શરૂઆત થઈ. મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ ટ્રેન 16 એપ્રિલના રોજ બોરી બંદરથી શરૂઆત થઈ 1853 માં. 1847 સુધીમાં 53,000 કિલોમીટરની લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી આ ખાનગી સંસ્થા હતી. એના બધા જે વાહન વ્યવહાર, માર્ગ પરિવહન. અંગ્રેજ શાસન દરમિયાન 1855 જાહેર બાંધકામ પીડબ્લ્યુડી ની રચના કરવામાં આવી. પીડબ્લ્યુડી ની રચના 1855 માં કરવામાં આવી. ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસન પણ ઉપાડી ગઈ બ્રિટિશ શાસન. અને 1927 ના અંતમાં 2,78,420 કિમી ના રસ્તા વધ્યા, જે વધીને 1943 સુધીમાં તેની લંબાઈ 47,105 કિલોમીટરની થઈ. જે પૈકી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા હતા. એના પછી 1770 ની અંદર ખાનગી ક્ષેત્રની બેંકો શરૂ થઈ. કઈ સાલમાં? 1770 માં ખાનગી બેંકો, જે 1946 સુધીમાં 700 થી વધુ બેંકો વિકસી. 1935 માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ ની રચના જે નોંધનીય બાબત છે. કઈ સાલમાં? 1935 ની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ, આરબીઆઈ, જે મહત્વની બાબત કહી શકાય. અને પછી સામાજિક માળખું. અંગ્રેજ શાસન દરમિયાન થયેલા અન્ય ઘરના પાત્ર કાર્યોમાં બાળકીને વિકૃતિ કરવાનો નિવારણ નાબૂદ કરવા
નાબૂદ કરવામાં, વિધાનોનો નાશ કરવામાં અને સત્યગ્રંથોનો વિવાદ રોકવામાં ભારતીયોને આપેલા સાથ સહકાર ઘણા પત્ર ગણવામાં આવે છે. પછી ખેતી છે. અંગ્રેજ શાસન દરમિયાન ભારતની ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, જમીનદારો પ્રસારનું પ્રોત્સાહન, ખેડ હકની સુરક્ષા, સલામતી ન આપવી વગેરે દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થયું. તેથી ભારતીય ખેડૂતો ગરીબ બન્યા અને કેટલાક ખેત મજૂરો બન્યા. આ ઉપરાંત ખેતીનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરવા કરાવ્યો અને જેથી ખેડૂતોને ખૂબ નુકસાન થયું. આ બ્રિટિશ શાસનને કારણે ખેડૂત અને ખેતી બંને પાયમાલ થયા. આ ઉપરાંત બ્રિટિશ શાસનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગરીબી જરૂરિયાત વધારો થયો અને બ્રિટિશ સરકારે ગરીબી ઉત્પાદન અને નિકાસ માટે તેવા પ્રયત્નો કર્યા, પરંતુ ગરીબનું ઉત્પાદન કરનાર ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું. જોકે પાક નિષ્ફળ થાય તો ધિરાણ ભરપાઈ ન કરવા ખેડૂતો દેવાદાર ત્યારે કર્જમાં મળી ગયા. આમ ખેડૂતોની સ્થિતિ બેહાલ બન્યા. મહેસૂલ ઉત્પાદન એના પછીનો પોઈન્ટ છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ વિવિધ રાજાઓ પાસેથી મહેસૂલ કર ઉઘરાવતો અને સત્તા મેળવી ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવા અને પરવાનું મેળવ્યું. જે જમીનદારો પાસે હતો. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતોને ખેતીની આવકમાં અડધો ભાગ એટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી. આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવા બ્રિટિશ સરકાર છે જુલ્મી હતી. ખેડૂતોને દંડ કરતી, મિલકતો જપ્ત કરતી અથવા ખેડાણ નીતિથી આપેલ જમીન પાછી લઈ લેતી હતી. આ મનુષ્ય નિર્ણયથી ભારતીય ખેતીને પારાવાર નુકસાન થયું. કરવેરાના ઊંચા દર. બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીએ ગણતરી મુજબ 1870 ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરામાં રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આવતા હતા. બ્રિટિશ સરકાર ભારતમાં નીચે આવકવાળા પાસેથી 15% જેવો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. દાખલા તરીકે આપણે એમ કહી શકાય કે મીઠા કરવેરા ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં સરળતાથી મળતો હતો. તેમ છતાં બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજો દ્વારા મીઠું ભારત લાવતી હતી અને તે ભારતમાં વેચતી હતી. ત્યારે ભારતમાંથી પાકેલા મીઠા પર ઊંચો કરવેરો લેવાતો, જેથી એક તરફ બ્રિટિશ શાસન કરવેરાની આવક થાય અને બીજી તરફ ભારતીય મીઠું મોંઘું હોવાથી તે ઓછું વેચાય તો બ્રિટનને તેનો લાભ થાય. આમ ગાંધીજીએ દાંડીકૂચ કરીને સૌને મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. જકાતના વિવિધ દરો. આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરા નાખવામાં આવે છે તેને જકાત કહે છે. આયાત અને નિકાસ પર જે વસ્તુઓ પર જે કરવેરા નાખવામાં આવે છે તેને જકાત કહે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની મુગલ બાદશાહ પાસેથી 1716 ની અંદર સનદ જ્યારે પરવાનગી મેળવી તે પ્રદેશ પૂરતી જકાતનો માફી મેળવી હતી. તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશોની જકાત ભરવી પડતી હતી. દાખલા તરીકે ભારતના સૂત્ર કાપડની વિકાસમાં 15% જકાત અને બ્રિટનથી આવતા એટલે ઇંગ્લેન્ડથી આવતા કાપડ ઉપર માત્ર 2.5% જકાત રાખવામાં આવતી હતી. આમાં ભેદભાવની જકાત હતી એ ભારતના સૂત્ર કાપડ ઉદ્યોગને બરબાદ કર્યો. આવી નીતિ સમગ્ર ભારતીય ઉદ્યોગોની પડતી થઈ. ઉદ્યોગ નીતિ. બ્રિટનમાં 1750 થી 1830 સુધીના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. કઈ સાથે? તો બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડની અંદર 1750 થી 1830 સુધીના જે સમયગાળો છે એને ઔદ્યોગિક ક્રાંતિ કહેવામાં આવે છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ત્યાંથી થઈ ઇંગ્લેન્ડમાંથી, યાની કે બ્રિટન. તે સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા
કંપની ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી હતી. જ્યારે 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ અંગ્રેજોના શાસન હેઠળ આવ્યો હતો. એટલે બ્રિટિશ શાસન હેઠળ ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકાર બ્રિટનની ઉત્પાદિત વસ્તુ પર વધુ પડતું વેચાય એવી નીતિ અપનાવી હતી. પોતાની બ્રિટન ઇંગ્લેન્ડની જે વસ્તુ છે ટૂંકમાં બ્રિટનની વસ્તુ વધુ વેચાય એના ઉપર એને ભાર મૂક્યો હતો. અને જેથી આપણે જોઈશું અને તેથી ભારતીય ઉદ્યોગોને સાહસિક નિરુત્સાહી બન્યા. જે સાહસિક હતા ઉદ્યોગપતિઓ એ નિરુત્સાહીનો મુસાફરના બન્યા અને વિકાસનો માર્ગ આગળ વધવાને બદલે પડતી થઈ. જેથી ભારતીય ઉદ્યોગો પડી ભાગ્યા. જેને કારણે શ્રમિકોની બેકારી વધી, જે તેમને ફરી ખેતી તરફ યાની કે વાળવાનું કારણ બન્યું. જેથી શ્રમિકોની ખેતી પર ભારણ વધ્યું. આર્થિક શોષણ, 10મો પોઈન્ટ આપણે લે છે આર્થિક શોષણ. બ્રિટિશ અર્થતંત્રના સુરત અને કરવાના આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચના અપનાવી જેના દ્વારા બ્રિટિશ અર્થતંત્રનો લાભ થાય. બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય. તેઓ ખાસ કરીને એવો વેપાર નીતિ અપનાવી જેને કારણે ભારતના સાધનોનો મહત્વનો ઉપયોગ કરે, ભારતીય સાધનોનો મહત્વનો ઉપયોગ કરી અને બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય. આ ઉપરાંત ખેતી નીતિ અને ઔદ્યોગિક નીતિ પર બ્રિટનનો વિકાસને પ્રોત્સાહન બન્યું. જેમ કે ભારતના મોટે ભાગે જ્યારે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કામમાલ મળી રહે એ હેતુથી ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું. જેથી બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી રહે. એના પછી હસ્તકલા અને કારીગરીનું શોષણ. વિવિધ હસ્તકલા વસ્તુઓ વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક ઊભી કરવા ઈચ્છે. તેથી આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ અને હસ્તકલા કારીગરો પાસેથી વધારે કિંમત કરતા 15 થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા. અને જો કારીગર પોતાની વસ્તુમાં નીચા નંબર આપવાના કાર્ય કરતા તો તેઓ પર અંગ્રેજ દ્વારા શારીરિક જુલ્મ કરવામાં આવતો. આમ આપણે જોઈ શકીએ છીએ મૂડીરોકાણ પ્રવાહ. બ્રિટિશ શાસિત ભારતની બ્રિટનને મૂડીરોકાણ કરવામાં આવતું. દિશા બ્રિટન તરફ ભારતીય વિરોધી નાખવામાં આવી. આ મૂડીરોકાણથી ભારતમાં અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે અને બ્રિટિશ અર્થતંત્રને તેને સંગ્રહ લાભ મળે એવું આયોજન કરવામાં. દાખલા તરીકે રસ્તા અને રેલવે પાછળથી રહેલું જંગી મૂડીરોકાણ. આ મૂડીરોકાણ પાછળ મુખ્ય હેતુ બ્રિટનમાં કાચા માલની આયાતને અને ભારતીય તૈયાર વસ્તુની વિકાસ અને લશ્કરી હેરફેર અનુકૂળ રહે એવા રસ્તા અને રેલવે તૈયાર કરવાનો હતો. તદુપરાંત રેલવે માટે મુખ્ય તજજ્ઞ અને અધિકારીઓ એ બ્રિટનના અનુકૂળ અધિકારીઓને બ્રિટનથી ઊંચા દરે ભારતમાં લાવવામાં આવ્યા. બ્રિટિશ શાસન બાદ શિક્ષણ બાજુ મૂડીરોકાણ કરી બ્રિટિશ સરકારને અનુકૂળ થવા એવા કાર્યક્રમો મળી રહે એવી શિક્ષણ આપતું મૂડીરોકાણ કરવામાં આવ્યું. આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા અને વ્યાજ બ્રિટનમાંથી મૂડી લાવી વસૂલી કરવામાં આવી. તો સમગ્ર બોજો ભારતના માથે લાદવામાં આવ્યો. એના પછી જે પોઈન્ટ છે એ છે ભરણાનો બોજો. ભારતે બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ ચૂકવવો પડ્યો. એને હોમ ચાર્જીસ એટલે કે ભરણા તરીકે ઓળખાય છે. ભારતે બ્રિટિશરોને આવી ચૂકવણી કરવી પડતી. જેમ કે બ્રિટિશ અધિકારીઓનો પગાર, પેન્શન, ભથ્થાઓ, અને લશ્કરી ખર્ચ, દેવા પર વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ થતો હતો. જેના આધારે બનતું બ્રિટિશ બજેટ એટલે બ્રિટન બજેટ રજૂ થતું હતું. 1924-25 ની અંદર 300 લાખ પાઉન્ડની જંગી રકમ ચૂકવવી પડે, જે 1945 અને 1350 લાખ પાઉન્ડ થવા પામી. આવી વિશેષ ચૂકવણીના આધારે ભારત ગરીબ બને, ભારતના ભોગે બ્રિટન ધનવાન બની ગયો. ભારત ગરીબ બન્યો અને બ્રિટન છે એ શું બન્યો? ધનવાન ધનિક દેશ બની ગયો. અંતે 15 ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજો ભારત છોડી ચાલ્યા ગયા. ત્યારે ભારતમાં ખેતી, ઉદ્યોગ અને વેપાર વગેરે અને અંગાળ પરિસ્થિતિ થવા પામી. લગભગ 150 વર્ષના ગાળાના
માં દેશની માન્યતાઓ રાખવામાં આવી. ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતાં સમૃદ્ધ હતું તે બ્રિટિશ શાસનના શોષણને કારણે ઇંગ્લેન્ડની સંસ્કૃતિને ખૂબ ગરીબ બન્યું હતું. આજે આપણે આ તે વિચારોની પણ સ્વાતંત્ર્ય પહેલાની ભારતના અર્થતંત્ર પર આપણે ચર્ચાઓ કરી. પ્રાચીન ભારત, રોજગારીનું માળખું, રાષ્ટ્રીય આવક, સ્વતંત્ર પહેલાનું ભારત તે મુદ્દાઓની ચર્ચાઓ કરી. વિદ્યાર્થી મિત્રો આપણે જે હોમવર્ક આપવામાં આવે છે એ હોમવર્ક નિયમિત કરવાનું અને એક બે વાક્ય અને ટૂંકમાં વિકલ્પો એ તમારી જે બાકી નોટ છે એમાં છઠ્ઠા ચેપ્ટરનું લખવાનું છે વ્યવસ્થિત રીતે અને હોમવર્ક પણ નિયમિત કરજો, અક્ષર સારા કરજો અને રેગ્યુલર અભ્યાસ કરજો અને વાંચન દરેક વિષયની ખૂબ મહેનત કરજો. નમસ્તે.